નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ભણીશું. તો ચાલો આપણે ભણીએ. ભૂમિતિ વિશે ભણતા પહેલા તેના ઇતિહાસ વિશે અને તે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે આપણે થોડું જાણીએ. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી શબ્દ એ બે શબ્દો જીઓ અને મેટ્રન થી બનેલો છે. તેમાં જીઓ એટલે પૃથ્વી અને મેટ્રન એટલે માપન. આમ જીઓમેટ્રી એટલે પૃથ્વી અથવા જમીન કે કોઈપણ બાબતના માપન માટે બન્યો છે અથવા કોઈપણ બાબતના માપન માટે ઉપયોગમાં લેવાય છે તેમ કહી શકાય. ભૂમિતિના ઇતિહાસ વિશે અથવા તો ભૂમિતિનો ઉપયોગ ક્યાં થાય છે એવો પ્રશ્ન તમને થતો હશે. તો આપણે જોઈએ કે ભૂમિતિનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો કળા, સ્થાપત્ય અને માપનની અંદર આપણે જોયું હશે કે ઘણા બધા સ્થાપત્યો, ઘણી બધી ઇમારતો કે જ્યાં આપણે ફરવા જઈએ છીએ ત્યાં આવા અમુક પ્રકારના ભૌમિતિક આકારો પણ જોવા મળે છે. તે ઉપરાંત જમીનની હદ નક્કી કરવા, વાવેતર કરવા માટે અથવા વાવેતર કેટલા વિસ્તારમાં થયું છે તે જાણવા માટે ભૂમિતિનો ઉપયોગ થાય છે. ઉપરાંત મહેલો, મંદિરો, તળાવો, બંધોના બાંધકામની અંદર જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ઉપરાંત કપડા પરની વિવિધ ડિઝાઇનમાં ઘણા ફેશન ડિઝાઇનર્સ આ ભૌમિતિક આકારોનો ઉપયોગ કપડાને આકર્ષક બનાવવા માટે પણ કરતા હોય છે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સૌપ્રથમ આપણે બિંદુ, જેને અંગ્રેજીમાં પોઈન્ટ વડે ઓળખવામાં આવે છે, તેના વિશે જાણીએ. તો બિંદુ કોને કહેવાય? તો જે જોઈ ન શકાય તેવું ઝીણું એટલે કે બારીક ટપકું બિંદુનો ખ્યાલ આપે છે. તેને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તમે અહીં જોઈ શકો છો કે 3 ટપકા A, B અને C દર્શાવ્યા છે. તેને ભૂમિતિની ભાષામાં બિંદુ A, બિંદુ B, બિંદુ C એ રીતે વાંચી શકાય છે. આ ઉપરાંત બિંદુને દર્શાવવા માટે મૂળાક્ષરો C, D, E વડે પણ દર્શાવી શકાય છે. પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે કેપિટલ અક્ષરોમાં જ એને દર્શાવીએ છીએ. આકાશના તારાઓ તમે જોયા જ હશે. તો તે ટમટમતા તારાઓ પણ આપણને બિંદુનો ખ્યાલ રજૂ કરે છે. આવા અન્ય 4 ઉદાહરણો તમે વિચારી શકો અને તમારે વિચારીને તમારી નોટબુકમાં નોંધવાનું છે. હવે બીજા ખ્યાલ તરફ જઈએ. હવે રેખાખંડ, જેને અંગ્રેજીમાં લાઇન સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે 2 બિંદુઓ A અને B દર્શાવ્યા છે. હવે આ 2 બિંદુઓને આપણે અલગ અલગ માર્ગે સાંકળવાનો પ્રયાસ કરીએ. તો તમે જોઈ શકો છો કે બિંદુ A અને B ને આપણે અલગ અલગ માર્ગે સાંકળીએ છીએ. હવે આ 3 માર્ગો પૈકી જે પીળા રંગથી, લાલ રંગથી અને વાદળી રંગથી દર્શાવ્યા છે તેમાં સૌથી ટૂંકો માર્ગ કયો? તમે જવાબ આપી શકશો? બરાબર. તો આમ આપણે જોઈએ તો A અને B ને જોડતો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ AB દર્શાવે છે, જે અહીં આકૃતિમાં લાલ રંગથી દર્શાવેલો છે. તેને રેખાખંડ AB કે રેખાખંડ BA અથવા શબ્દોમાં રેખાખંડ AB વડે દર્શાવી શકાય છે. અહીં આપણે જોઈએ કે રેખાખંડ AB ના 2 બિંદુઓનો ક્રમ બદલવાથી તેના દર્શાવવામાં કોઈ ફેર પડતો નથી. બિંદુઓ A અને B ને રેખાખંડના અંત્યબિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજા એક ખ્યાલ વિશે જાણીએ. રેખા એટલે કે લાઈન. તો રેખા કોને કહી શકાય? તો તમે અહીં જુઓ છો કે એક રેખાખંડ જે આપણે આગળ ભણ્યા એ દર્શાવ્યો છે. હવે રેખાખંડના 2 અંત્યબિંદુઓ A અને B બંનેને જો બંને તરફ બિંદુ A ની ડાબી તરફ અને બિંદુ B ની જમણી તરફ આપણે લંબાવતા જઈએ, એટલે કે તેમાં બિંદુઓ ઉમેરતા જઈએ, તો શું થશે? તો ચાલો જોઈએ.
તો અહીં જોઈ શકો છો કે બિંદુ એ ની ડાબી તરફ અને બિંદુ બી ની જમણી તરફ આપણે કેટલા બિંદુઓ ઉમેરી શકીએ? તમે જવાબ આપી શકશો? કોઈ ચોક્કસ સંખ્યા તમે જણાવી શકશો? તો આવા બિંદુઓનો કોઈ જ અંત આપણને મળતો નથી. એટલે કે આવા અસંખ્ય બિંદુઓ બંને બાજુએ આપણે ઉમેરી શકીએ. તો આમ આવા જે અસંખ્ય બિંદુઓ જે છે એ બિંદુઓ રેખા બનાવે છે. એટલે કે આપણે કહી શકીએ કે રેખા એ અસંખ્ય બિંદુઓથી બનેલી રચના છે. પરંતુ રેખા અસંખ્ય બિંદુઓથી બનેલી હોવા છતાં રેખા નક્કી કરવા માટે માત્ર 2 જ બિંદુઓ પૂરતા છે. જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ એ અને બિંદુ બી એ 2 બિંદુઓ જ રેખા નિશ્ચિત કરવા માટે પૂરતા છે. રેખાને રેખા AB વડે દર્શાવવામાં આવે છે. કેટલીક વાર રેખાને અંગ્રેજી મૂળાક્ષરો L, M, N જેવા સંકેતો વડે પણ દર્શાવી શકાય છે. આ ઉપરાંત પણ બીજા મૂળાક્ષરોનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ તે સ્મોલ લેટર્સમાં બીજી ABCDમાં લખવા જરૂરી છે. કારણ કેપિટલ એટલે કે પ્રથમ ABCDના મૂળાક્ષરો વડે આપણે બિંદુઓને દર્શાવીએ છીએ. બરાબર ને બાળ દોસ્તો? હવે આગળના ખ્યાલ વિશે જાણીએ. હવે આપણે છેદતી રેખાઓ એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ વિશે ભણીએ. અહીં તમે 2 રેખાઓ L અને M જોઈ શકો છો. હવે આ બંને રેખાઓ એક બિંદુ P આગળ એક સામાન્ય બિંદુ, આ બંને રેખાઓમાં એક બિંદુ એવું છે કે જે બંને રેખાઓમાં સામાન્ય છે. આકૃતિમાં 2 રેખાઓ L અને M દર્શાવેલી છે. આ બંને રેખાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ P એ સામાન્ય બિંદુ છે. તો આવી રેખાઓ કે જે 2 રેખાઓમાં એક બિંદુ સામાન્ય હોય તો આવી રેખાઓને છેદતી રેખાઓ કહે છે. હવે છેદતી રેખાઓના કેટલાક ઉદાહરણ જોઈએ. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે છેદતી રેખાઓના અલગ અલગ ઉદાહરણો દર્શાવ્યા છે. પ્રથમ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અક્ષાંશ અને રેખાંશ એ છેદતી રેખાઓના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રેલના પાટા એકબીજાને છેદતી રેખાઓ તરીકે દર્શાવી શકે છે. ત્રીજા ચિત્રમાં કાતરના 2 હાથા છે એ પણ તમે છેદતી રેખાઓ સાથે સરખાવી શકો છો. આમ છેદતી રેખાઓના આ ઉદાહરણો છે. હવે કેટલાક પ્રશ્નો વિશે વિચારીએ જે તમારે વિચારીને તેના જવાબ તમારી નોટબુકમાં નોંધવાના છે. શું 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકે? વિચારીને તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. બીજો પ્રશ્ન, શું 2 થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકે? તો આ 2 પ્રશ્નોના જવાબ તે તમે તમારી નોટબુકમાં નોંધો અને તેને અનુરૂપ આકૃતિઓ પણ દોરી શકો. બરાબર છે મિત્રો? હવે આગળના ખ્યાલ વિશે જોઈએ. હવે સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ વિશે ભણીએ. તો અહીં ઉપર જે આપણને 2 રેખાઓ દર્શાવેલી છે તેનું અવલોકન કરો. આ બંને રેખાઓ એકબીજાને છેદે છે ખરી? જેમ આપણે આગળ જોયું છેદતી રેખાઓમાં, એવું આ બંને રેખાઓમાં કોઈ એક સામાન્ય બિંદુ જોવા મળે છે? તો ના. અહીં આપણે બીજું પણ એક જોવાનું છે, અવલોકન કરવાનું છે કે બંને રેખાઓ વચ્ચે અંતર પણ દરેક જગ્યાએ સરખું રહે છે. તો આવી રેખાઓ કે જે એકબીજાને છેદતી નથી અને સમગ્રપણે બંને વચ્ચેનું અંતર સરખું રહે છે તેવી રેખાઓને સમાંતર રેખાઓ વડે ઓળખવામાં આવે છે. આમ સમતલમાં આવેલી 2 રેખાઓ એકબીજાને મળે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય છે. હવે સમાંતર રેખાઓ વિશે વધુ જાણીએ. તમે અહીં જોઈ શકો છો કે રેખા PQ
અને રેખા AB બંને સમાંતર રેખાઓ છે. તેને આપણે અગાઉ જોઈ ગયા તેમ L અને M રેખા વડે પણ ઓળખી શકાય. તેમની વચ્ચેનું અંતર પણ દરેક બિંદુએ સમાન છે. સમાંતર રેખાઓને દર્શાવવા માટે તમે જોઈ શકો છો તે રીતે AB સમાંતર PQ વડે અથવા L સમાંતર M એટલે કે સમાંતર રેખાઓને દર્શાવવા માટે આપણે બે ઊભી લીટીનો ઉપયોગ કરીએ છીએ. સમાંતર રેખાઓના કેટલાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે રેલના પાટા એટલે કે બે પાટા વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે છે અને ક્યારેય એકબીજાને છેદતા નથી. બીજા ઉદાહરણની અંદર બારીના સળિયા જે છે ત્યાં તમે જોઈ શકો છો કે તે પણ એકબીજાને સમાંતર છે અને છેદતા નથી. ત્રીજી આકૃતિમાં માપપટ્ટીની બે ધાર એ એકબીજાને છેદતી નથી અને તેમની વચ્ચેનું અંતર સરખું જ રહે છે. બંને ધાર વચ્ચેનું અંતર સરખું રહે છે. આમ આ સમાંતર રેખાના વ્યવહારુ ઉદાહરણો છે. તમારી આસપાસમાં આવા કેટલાક ઉદાહરણો કે જે તમને સમાંતર રેખાનો ખ્યાલ આપતા હોય તેવા ઉદાહરણો શોધી તેની તમારી નોટબુકમાં નોંધ કરો. હવે એક નવા ખ્યાલ વિશે જાણીએ એટલે કે કિરણ, જેને અંગ્રેજીમાં રે તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમારી સામે એક રેખા દર્શાવેલી છે. આ રેખાનો એક ભાગ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એટલે કે કિરણ એ રેખાનો જ એક ભાગ છે. આપણે જોયું તે રીતે કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને આ બિંદુ કે જ્યાંથી કિરણ ઉદ્ભવે છે તેને કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે. અહીં આપણને જે કિરણની આકૃતિ આપેલ છે તેની અંદર બિંદુ P એ આપેલ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. કિરણને સંકેતમાં કિરણ PQ વડે દર્શાવાય છે. આ સંકેતો ખાસ ખ્યાલમાં રાખવા જેવા છે. PQ કિરણને QP કિરણ વડે દર્શાવી શકાય નહીં. તો તમને પ્રશ્ન થતો હશે કે શા માટે ન દર્શાવી શકાય? કારણ કે આપણે ઉપર જોયું તે રીતે કિરણનું ઉદ્ભવ બિંદુ બિંદુ P છે. જો કિરણ PQ ને આપણે QP વડે દર્શાવીએ તો શું થાય? તો QP વડે જો એને દર્શાવવામાં આવે તો બિંદુ Q તેનું ઉદ્ભવ બિંદુ બને, જે આપણી આકૃતિ સાથે બંધ બેસતું નથી. આથી કિરણ PQ ને કિરણ QP વડે દર્શાવી શકાય નહીં. તો સૌપ્રથમ વક્રનો ખ્યાલ મેળવીએ. વક્ર એ આપણા માટે એક નવી બાબત છે. તમે અહીં આકૃતિમાં કેટલીક રચનાઓ તમને જોવા મળે છે, તેને તમે ધ્યાનથી જુઓ. અહીં વક્ર એટલે શું? તો વક્ર કોને કહી શકાય? તો એની આપણે વ્યાખ્યા લઈ શકીએ કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ આકૃતિ તે સીધી હોય અથવા સીધી ન હોય, જો દોરવામાં આવે તો તેવી આકૃતિને વક્ર કહેવાય છે. તમે જોઈ શકો છો કે અહીં તમને જે 7 આકૃતિઓ આપેલી છે તેમાં ચોથા નંબરની આકૃતિમાં એક રેખાખંડ દર્શાવેલો છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે વક્ર એટલે સીધું ન હોય તેવી રચના, પરંતુ અહીં જે વ્યાખ્યા આપી છે એ મુજબ સીધી હોય અથવા સીધી ન હોય તેવી કોઈ પણ આકૃતિને જો આપણે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરી શકીએ તો તેને વક્ર કહી શકાય. તો બાળમિત્રો, આ વ્યાખ્યા મુજબ આપણે જો રેખા દોરીએ તો રેખાને પણ વક્ર કહેવાય. એટલે આમ સીધી રેખા પણ વક્ર જ છે. ચાલો હવે વક્ર વિશે વધુ જાણીએ. વક્રના પ્રકારો. તો અહીં દર્શાવેલી આકૃતિને આપણે ધ્યાનથી જોઈએ. તો અહીં કેટલીક આકૃતિઓ બીજી આકૃતિઓ કરતાં અલગ પડે છે. હવે કઈ રીતે અલગ પડે છે એ તમે વિચારો. તમે આકૃતિ 1 અને 2 ને સરખાવો તો તેમાં કંઈક ભિન્નતા તમને જોવા મળશે.
જો તમે આકૃતિ 1, 4 અને 5ને જોશો તો તેમાં એક સામ્યતા જોવા મળે છે. તો એમાં શું સામ્યતા જોવા મળે છે? તો તમે જોશો કે 1, 4 અને 5 આ જે આકૃતિઓ છે તેમાં વક્રના છેડા એકબીજાને ક્રોસ કરતા નથી, એટલે કે સ્વયં ક્રોસ થતા નથી. એટલે જો વક્રો સ્વયં ક્રોસ ન થતા હોય તો તેમને સાદા વક્રો કહેવાય છે. તો આ વ્યાખ્યા મુજબ આકૃતિની અંદર 1, 2, 4, 5 આ સાદા વક્રો છે, કારણ તે સ્વયં ક્રોસ થતા નથી. હવે વક્રના બીજા પ્રકારો વિશે જોઈએ. અહીં તમને બે અલગ અલગ વક્ર A અને વક્ર B આપવામાં આવેલા છે. આ બંને વક્રોમાં તમને કોઈ જુદાપણું જોવા મળે છે? હા, વક્ર A ના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા નથી, જ્યારે વક્ર B માં તેના છેડાઓ જોડાયેલા છે. આમ જો વક્રના છેડા જોડાયેલા હોય તો તેને બંધ વક્ર કહે છે, અન્યથા તેને ખુલ્લો વક્ર કહેવામાં આવે છે. આમ આકૃતિમાં આપેલા વક્રો પૈકી વક્ર A એ ખુલ્લો વક્ર છે, જ્યારે વક્ર B એ બંધ વક્ર છે. આવા અન્ય 4 ઉદાહરણો જેમાં ખુલ્લો વક્ર અને બંધ વક્ર આવતો હોય તેવા વિચારો અને તેની આકૃતિ તમારી નોટબુકમાં દોરો. બંધ વક્રના ભાગ વિશે ભણીએ. આપણે વક્રના પ્રકારો જોયા, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો બંધ વક્રના કેટલા ભાગ હોઈ શકે તેના વિશે વિચારીએ. અહીં તમારી સામે એક બંધ વક્ર રજૂ કરેલ છે. બંધ વક્રને અનુરૂપ 3 બિંદુઓ અહીં દર્શાવેલ છે, બિંદુ A, બિંદુ B અને બિંદુ C. હવે આપણે બંધ વક્રના ભાગ વિશે વિચારીએ. તો તેના 3 ભાગ છે. કયા કયા 3 ભાગ? તો પહેલો ભાગ છે કે વક્રનો અંદરનો ભાગ, જે તમે લાલ રંગમાં રંગાયેલો જોઈ શકો છો તે વક્રનો અંદરનો ભાગ છે. તેમાં બિંદુ A એ વક્રના અંદરના ભાગ પર આવેલું બિંદુ કહી શકીએ. બીજો ભાગ આવશે વક્રની હદ, એટલે કે વાદળી રંગથી દર્શાવેલી જે હદ છે તે બિંદુ B વક્રની હદ પર આવેલું બિંદુ છે. ત્રીજો ભાગ છે વક્રનો બહારનો ભાગ, એટલે કે બિંદુ C, જે વક્રની બહારના ભાગમાં આવેલું છે તેમ કહી શકાય. હવે વક્રની હદ સાથેના અંદરના ભાગને વક્રનો પ્રદેશ કહે છે. એટલે આપણને જે આકૃતિ આપેલ છે તેમાં વાદળી જે પરિમિતિ છે, એટલે કે વાદળી જે બોર્ડર છે તે અને અંદરનો જે લાલ રંગથી દર્શાવેલો ભાગ છે એ બંને ભાગને સમાવીએ તો બનતો પ્રદેશ એ વક્રનો પ્રદેશ કહેવાય છે. હવે બહુકોણ વિશે ભણીએ. એ પણ વક્રનો જ એક પ્રકાર છે. તે બંધ વક્રનો પ્રકાર છે. અહીં તમારી સામે 6 આકૃતિઓ છે. આ 6 આકૃતિઓમાં કેટલીક આકૃતિઓ બીજી આકૃતિઓ કરતાં કંઈક જુદી પડે છે. તમે શોધી શકો છો કે કઈ આકૃતિઓ અન્ય આકૃતિઓ કરતાં જુદી પડે છે? બરાબર. તો આકૃતિની અંદર આકૃતિ 1, 2, 3 અને 4 એ સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલ આકૃતિઓ છે. તો આવા જે વક્ર છે અથવા તો એવી બંધ આકૃતિ કે જે માત્ર રેખાખંડથી બનેલી હોય તેને બહુકોણ કહેવામાં આવે છે. આના પ્રકારો વિશે આપણે આગળના ધોરણોમાં ભણીશું. બહુકોણની બાજુઓ અને શિરોબિંદુઓ વિશે આપણે જોઈએ. અહીં કેટલાક રેખાખંડો વડે બનતો બહુકોણ દર્શાવેલ છે. તમે ગણી શકો છો કે અહીં કેટલા રેખાખંડો છે? બરાબર છે. અહીં 5 રેખાખંડથી બનતી બંધ આકૃતિ એટલે કે પંચકોણ છે. તેના શિરોબિંદુઓ A, B, C, D અને E આપેલ છે. હવે બહુકોણની રચના કરતા રેખાખંડોને તેની બાજુઓ તરીકે ઓળખવામાં આવે
છે. તો તમે આકૃતિને ધ્યાનથી જુઓ અને તેની કેટલી બાજુઓ છે અને બાજુઓના નામ કયા કયા છે તે તમે જણાવો. બરાબર છે. તો આકૃતિની અંદર AB, BC, CD, DE અને EA એ આપેલ બહુકોણની બાજુઓ છે. હવે શિરોબિંદુઓ વિશે વિચારીએ. તો બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તે બિંદુને શિરોબિંદુ કહે છે. ધારો કે જો આપણે બાજુઓ AB અને BC વિશે વિચારીએ તો બાજુઓ AB અને BC માં એક સામાન્ય બિંદુ B મળે છે. તો આમ B એ બહુકોણનું શિરોબિંદુ કહી શકાય. આમ આપણને આપેલ આકૃતિઓમાં 5 શિરોબિંદુઓ A, B, C, D અને E છે. હવે બહુકોણની પાસેની બાજુઓ વિશે વિચારીએ. અહીં આપણને એક પંચકોણ આપેલ છે. હવે પાસેની બાજુઓ કોને કહી શકાય? તો ચાલો જોઈએ. તો જે બે બાજુઓને સામાન્ય અંત્યબિંદુ હોય તે બાજુઓને પાસેની બાજુઓ કહે છે. અર્થાત જેમ આપણે હમણાં જોયું તેમ રેખાખંડ AB એટલે કે બાજુ AB અને બાજુ BC એ બંનેમાં એક સામાન્ય અંત્યબિંદુ B હતું. ત્યારે આપણે B ને શિરોબિંદુ કીધું હતું. તો અહીં બાજુઓ AB અને BC ને પાસેની બાજુઓ કહી શકાય. આવી રીતે તમે સમગ્ર બહુકોણમાં પાસેની બાજુઓની જોડ મેળવી શકો. તો અહીં આ બહુકોણમાં કઈ કઈ બાજુઓની જોડ પાસેની બાજુઓ કહી શકાય? ચાલો જોઈએ. તો આકૃતિમાં AB અને BC, BC અને CD, CD અને DE, DE અને EA એ પાસેની બાજુઓ છે તેમ કહી શકાય. હવે બહુકોણની બીજી એક બાબત વિશે શીખીએ. તે બાબત છે બહુકોણના વિકર્ણો. ફરી પાછો આપણે જે બહુકોણની ચર્ચા કરીએ છીએ એને જ યાદ કરીએ, એને જોઈએ. રેખાખંડ AC દોર્યો છે. આપણે સૌપ્રથમ બિંદુ A ને C સાથે અને બિંદુ A ને D સાથે જોડીએ. ત્યારબાદ બિંદુ B ને D સાથે, બિંદુ B ને E સાથે જોડીએ. એટલે કે BD અને BE બનશે. તે જ રીતે બિંદુ C ને A સાથે અને બિંદુ C ને E સાથે જોડીએ તો આપણને બે રેખાખંડો CA અને CE મળશે. તે જ રીતે બિંદુ D ને B સાથે એટલે કે રેખાખંડ DB બનશે અને બિંદુ D ને A સાથે જોડીએ તો રેખાખંડ DA બનશે. અહીં તમે જોઈ શકો છો કે આકૃતિમાં જે રંગથી એ રેખાખંડ દર્શાવ્યો છે તે રેખાખંડનું નામ તમે જમણી તરફ એ જ રંગથી જોઈ શકો છો. બિંદુ E ને B સાથે જોડવાથી EB રેખાખંડ અને બિંદુ E ને C સાથે જોડવાથી EC રેખાખંડ મળે છે. તો આ જે રેખાખંડો મળે છે આપણને AC, AD, BD, BE, CA, CE, DB, DA, EB અને EC આ બધામાં એક બાબત સામાન્ય છે તે તમે નોંધી? હા, આ બધા જ રેખાખંડોમાં તેના પાસેના ન હોય તેવા શિરોબિંદુઓને આપણે જોડીએ છીએ અને પાસેના ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડને વિકર્ણ કહેવામાં આવે છે. તો અહીં આપણી પાસે બહુકોણ ABCDE ના વિકર્ણોની યાદી તૈયાર છે. તે આપણે જોઈએ તો AC, AD, BD અને BE, CE અને CA, DB અને DA, EB અને EC આ પ્રકારે વિકર્ણો મળે છે. બાળમિત્રો, આજે આપણે જે ભણ્યા તેના આધારિત સ્વાધ્યાય કાર્ય તમે તમારી નોટબુકમાં કરજો. તેમાં 5 પ્રશ્નો આપેલા છે. તેમાં પ્રથમ પ્રશ્નની અંદર જે આપણે શીખ્યા વક્રના બે પ્રકારો એટલે કે વક્રનો ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. તે ખૂબ સરળ છે. બીજા પ્રશ્નની અંદર તમારે નોટબુકમાં રફ આકૃતિ દોરવાની છે, જે આગળ પણ જે આપણે જોયું એપિસોડ તેમાં પણ મેં તમને દોરવાનું કહ્યું છે.
અહીં દરેકની ખુલ્લો વક્ર અને બંધ વક્ર દરેકની એક એક આકૃતિ દોરવાની છે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ બહુકોણ તે ગમે તેટલી બાજુઓ ધરાવતો હોઈ શકે તે દોરી તેની અંદરના ભાગને છાયાંકિત કરવાનો છે. આપણે વક્રના ભાગ કેટલા છે તેના વિશે ભણ્યા. એ બાબત આપણે અહીંયા ઉપયોગમાં લેવાની છે. ત્યારબાદ પ્રશ્ન 4માં જે આકૃતિ આપેલી છે તેના પર આપણે ચર્ચા કરવાની છે અને તેનો જવાબ તમારે લખવાનો છે. એમાં 2 પ્રશ્નો છે. શું તે વક્ર છે? તો વક્રની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને બીજા પ્રશ્નમાં તે બંધ છે તે વિચારવાનું છે. તેમાં પણ બંધ વક્ર અને ખુલ્લો વક્રની વ્યાખ્યા જે આપણે ભણ્યા તેને અહીંયા ઉપયોગમાં લેવાની છે. 5મા પ્રશ્નમાં 3 પરિસ્થિતિઓ આપેલી છે અને એ 3 પરિસ્થિતિમાં જો શક્ય હોય તો તેને દર્શાવતી એક રફ આકૃતિ દોરવાની છે. આના વિશે જો શક્ય હોય તો તેને દર્શાવતી રફ આકૃતિ દોરવાની છે. કરશો ને બાળ મિત્રો?